સમાચારની શરૂઆત કરીએ તો મહેસાણામાં કેનેડા મોકલવા બહાને યુવક સાથે ઠગાઈ થઈ છે। યુવક સાથે છેતરપિંડીની આ ઘટના બની છે। યુવાન પાસેથી ₹8.58 લાખની ઠગાઈ આચરવામાં આવી છે। તો ઘટના બની છે જેમાં ઠગ ટોળકીએ કેનેડા જવા માટે ઈચ્છુક યુવકને છેતર્યો છે। મિતુલ પટેલ નામનો યુવક છેતરાયો છે। વડોદરાના એજન્ટને યુવકે છેતર્યો છે। બીજી તરફ યુવકને છેતરવામાં આવ્યો જેમાં કેનેડા મોકલવા બહાને યુવાન સાથે ઠગાઈ કરવામાં આવી છે। ફેસબુક ફોનથી યુવાન એજન્ટના સંપર્કમાં આવ્યો હતો। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। તો આ સાથે તપાસ પણ કરવામાં આવશે જેમાં મહેસાણામાં કેનેડા મોકલવા બહાને યુવાન સાથે ઠગાઈ કરવામાં આવી છે। યુવાન પાસેથી રૂપિયા પડાવી લીધા છે। યુવકને છેતર્યો હતો। મિતુલ પટેલ નામનો યુવક છેતરાયો છે। વડોદરાના એજન્ટે યુવકને છેતર્યો છે। સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, મહેસાણામાં કેનેડા મોકલવાના બહાને યુવક સાથે ઠગાઈ કરી છે અને આ મામલે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। શું માહિતી? સ્મિતા, ચોક્કસ જણાવી દઉં, કેનેડા જવા ઈચ્છુક યુવાન છેતરાયો છે અને વધુ એક યુવાનને કબૂતરબાજી ટોળકીએ છેતર્યો છે અને વડોદરાના ખંતિલ સંઘવી અને અમિત શાહ અને મૈત્રી શાહ નામના કબૂતરબાજી એજન્ટોએ છેતર્યો છે અને ગોકુલનગર સોસાયટીમાં રહેતો મિતુલ પટેલ નામનો યુવાન છેતરાયો છે અને 2 વર્ષમાં ₹8.58 લાખ કબૂતરબાજો એજન્ટે પડાવી લીધા છે અને ફેસબુક અને ફોનથી યુવાન એજન્ટના સંપર્કમાં આવ્યો હતો અને મહેસાણા શહેર બી ડિવિઝનમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે। બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ ઠગ ટોળકી કેનેડા જવા ઈચ્છુક યુવકને છેતર્યો છે। મિતુલ પટેલ નામનો યુવક છેતરાયો છે। આ મામલે તપાસ પણ કરવામાં આવશે। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફેસબુક ફોનથી યુવાન એજન્ટના સંપર્કમાં આવ્યો હતો। યુવક પાસેથી રૂપિયા પડાવ્યા છે। સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે।